અમદાવાદ શહેરમાં વિકાસ કાર્યોની ગતિ તેજ બની રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં એક મહત્વપૂર્ણ સબઝોનલ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ નવી ઓફિસ શહેરના વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ થશે। આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ સ્ટેશન શહેરની પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવામાં અને પાણી પુરવઠા વ્યવસ્થાને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું સ્ટેશન જે છે એનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। ઘાટલોડિયા વિસ્તારની અંદર આ જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે એના થકી જે છે સમગ્ર ઘાટલોડિયા વિસ્તારને પાણી પહોંચાડવામાં આવશે। એ સિવાયનું પણ જે વિસ્તાર છે એમાં પણ પાણી પહોંચાડવામાં આવશે। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે દિવસે ને દિવસે જે છે વાત કરવા જઈએ તો જે પાણીની અમુક અછત જોવા મળતી હોય છે, ઉનાળાની અંદર પણ અછત જોવા મળતી હોય છે, પણ જે હવે આ જે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી જે ઘાટલોડિયા વિસ્તાર છે તેમજ જે આસપાસના વિસ્તારની અંદર પણ પાણીની બિલકુલ જે છે કમી સર્જાશે નહીં। અદ્યતન ટેકનોલોજી સાથે મહત્વનું એ છે કે અદ્યતન ટેકનોલોજી સાથે આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો જે મશીનરી જે છે તે ખૂબ અદ્યતન છે અને આ જે મશીનરી છે તેનાથી ચોખ્ખું અને જે સુવ્યવસ્થિત પીવાનું જે પાણી જે છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે। અને જે છે આ જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું જે લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ।